नितिन सर हाँ भाई, आराम थी आराम। मुझे सेम टू सेम पिंक कलर में ये सूट चाहिए। पिंक सूट, हाँ 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 સેમ કલર સેમ શેડ આપું। નમસ્કાર ઇન્સ્ટા ફેમિલી, વીર નીતિન હિયર। હરેક કલર બધા માટે ક્યારેય નથી બનેલા હોતા, માટે તમારા સૂટના કલરનું સિલેક્શન હંમેશા ટ્રેન્ડ વાઇઝ નહીં પણ તમારા લુક વાઇઝ તમારે ચોઇસ કરવું જોઈએ। આજે આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઉપર, જે જાણી લેવાથી તમે ક્યારેય સૂટ કલર સિલેક્શન્સમાં મિસ્ટેક નહીં કરો। ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અ લાઇટ એન્ડ અ પ્લેસ। જો તમારો પ્રસંગ આઉટડોર અને દિવસનો છે તો તમારે હંમેશા લાઇટ કલર સિલેક્શન કરવું જોઈએ। જ્યારે તમે લાઇટ કલર દિવસના પ્રસંગોમાં પહેરો છો ત્યારે નેચરલ સનલાઇટ તમારા આઉટફિટ્સને વધુ નિખારીને તમને એકદમ પરફેક્ટ લુક આપવામાં મદદરૂપ થાય છે। તમારા પ્રસંગ ઇન્ડોર અને નાઇટની અંદર છે તો તમારે હંમેશા ડાર્કર શેડ સિલેક્શન કરવો જોઈએ। પ્રસંગોની શરૂઆત દિવસમાં થાય છે અને રાત્રિમાં પૂર્ણ થતી હોય તો તમારે હંમેશા લાઇટ કલર સિલેક્શન કરવું જોઈએ, બીકોઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન। સેકન્ડ પોઈન્ટ ઇઝ યોર હાઇટ એન્ડ યોર બોડી સ્ટ્રક્ચર। જો તમારી ડિસન્ટ હાઇટ છે તો તમારે હંમેશા કોન્ટ્રાસ્ટ કલર મેચિંગનું સિલેક્શન કરવું જોઈએ। જો તમારી હાઇટ એવરેજ હાઇટ છે તો સેમ કલર કોમ્બિનેશન અપ ટુ બોટમ સુધી હોવું જોઈએ, જે તમને પરફેક્ટલી બેલેન્સ લુક આપશે। તમારી બોડી હેલ્થી છે તો તમારે હંમેશા ડાર્ક કલર સિલેક્શન કરવું જોઈએ, જે તમને એકદમ સ્લિમ લુક આપે છે। અને જો બોડી ટાઈપ લીન છે તો હંમેશા તમારે લાઇટ કલર યુઝ કરવા જોઈએ, જે તમારી બોડીની અંદર તમારા લુકની અંદર એક્સ્ટ્રા વોલ્યુમ એડ કરશે અને તમને ફૂલર લુક આપશે। એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ અ શર્ટ કલર સિલેક્શન। 90% લોકો કોટની અંદર બ્લેક યા વ્હાઇટ કલરનું સિલેક્શન કરતા હોય છે, પરંતુ જો તમે કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હો, કોટ માટે લાઇટ કલર સિલેક્શન કરો છો તો શર્ટનું સિલેક્શન સેમ કલર ફેમિલીમાંથી ડાર્ક હોવું જોઈએ। અને જો તમારા કોટ માટે ડાર્ક કલર સિલેક્શન કરો છો તો એવી જ રીતે લાઇટ કલરનો શર્ટ તમારે કેરી કરવો જોઈએ। જો કોટ પ્લેન કલરમાં છે તો સાથે સ્ટ્રાઇપ શર્ટ યુઝ કરો, અને જો કોટ લાઇનિંગમાં છે તો હંમેશા તમારે સિમ્પલ એન્ડ સોબર શર્ટ યુઝ કરવો જોઈએ। હરેક વખતે ફેશન અને ટ્રેન્ડ પાછળ ભાગવું જરૂરી નથી, ક્યારેક સિમ્પલ પણ સર્વોપરી હોય છે। થેન્ક યુ સો મચ।